चलो नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર લેક્ચર નંબર 11 ની શરૂઆત કરવાની છે। તો છેલ્લા 10મા લેક્ચર ની અંદર આપણે શરૂઆત કરી તો કે પરાગનયન કેવી રીતે થાય, બરાબર। સ્વફલન, પરફલન અને પરવશ, ઓટોગેમી, ગેટેનોગેમી અને જેનોગેમી ની વાત કરી તો કે ઓટોગેમી અને ગેટેનોગેમી અને જેનોગેમી માટે કેટલાક પરાગ વાહકોની વાત કરી, જેની અંદર અજૈવિક પરાગ વાહક તરીકે પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન અને જૈવિક વાહકની અંદર પ્રાણીઓ દ્વારા પરાગનયન। એનાથી આગળ શું વાત કરી તો કે જે સપુષ્પી વનસ્પતિ હોય તો આની અંદર સ્વફલનને અટકાવવા માટે કઈ કઈ પ્રયુક્તિઓ હોય, એટલે પ્રયુક્તિની વાત કરી તો કે પ્રયુક્તિની અંદર 4 પ્રયુક્તિઓની વાત કરી। પહેલી પ્રયુક્તિ શું જોઈ હતી તો કે ભાઈ પરાગરજ સ્થાપન થાય એના પહેલા જ તો કે પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય અથવા એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય। सूर्यमुखी बात करी, मालवानी बात करी, आ उपरांत तो के बात करी छे आगळ त्रीजी प्रयुक्ति नी के भाई बने असंगत होय, बराबर, अथवा तो जुदा जुदा स्थान पर होय। आ तो के बात करी स्वफलन ने अटकाववा माटेनी प्रयुक्तिओ। पण हवे परागनयन थई जाय तो પછી સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચે કેવી પ્રક્રિયા થાય છે એની આજે આપણે વાત કરવાની છે કે ભાઈ પરાગનયન થવાનું હોય તો પછી પુષ્પફલનની ઘટનાઓ પ્રેરવા માટે તો કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચે શું સંબંધ જોવા મળે। એટલે પ્રશ્ન તમને આવી રીતે આવી શકે કે ભાઈ સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેનો આંતરસંબંધ સમજાવો, અથવા તમને પ્રશ્ન આમ પણ પૂછાય કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયા સમજાવો, બરાબર। બેમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન છે પૂછાઈ શકે। એટલે બરોબર યાદ રાખવાનો, પ્રશ્ન કેમ પૂછાય તો કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયાઓ સમજાવો। વ્યાખ્યા જોઈએ, વ્યાખ્યા સમજશો એટલે તમને આગળના પ્રશ્ન આવડતા હશે તો વ્યાખ્યા સમજાઈ જશે, व्याख्या समझे तो प्रश्न समझे जैसे। चलो जो व्याख्या स्त्रीकेसर અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયા એવી છે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપન થી લઈ, એટલે પરાગરજનું પરાગાસન પર સ્થાપન થઈ જાય ત્યાંથી લઈ અને પરાગકણિકાનો વિકાસ થઈ અંડકમાં દાખલ થવા સુધીની સામૂહિક ઘટનાને તો કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેની શું કહેવાય, આંતરક્રિયા। જો વ્યાખ્યા સમજો શું કીધું, પરાગરજનું પરાગાસન પર સ્થાપન થી લઈ પરાગકણિકાનું અંડકમાં દાખલ થવા સુધીની સામૂહિક ઘટનાને શું કહેવાય તો કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેનો આંતરસંબંધ। તો કે એક સ્ત્રીકેસરની આપણે અહીંયા વાત કરી છે, આની ઉપર તો કે પરાગરજ દાખલ થાય, બરાબર, આની ઉપર પરાગરજ દાખલ થાય ત્યાંથી લઈ પરાગરજનું સ્થાપન થાય ત્યાંથી લઈ તો આ પરાગરજ સ્ત્રીકેસરના બીજાશય સુધી પહોંચે, એટલે પરાગકણિકાનો વિકાસ થઈ અંડક સુધી પહોંચે। અંડક એટલે ખબર ને બીજાશયની અંદર, તો ત્યાં સુધીની સામૂહિક ઘટનાને શું કહેવાનું, સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેનો આંતરસંબંધ। ફરીથી વ્યાખ્યા કહું છું, શું વ્યાખ્યા થાય, પરાગરજનું પરાગાસન પર સ્થાપન થી લઈ, એટલે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ જાય ત્યાંથી લઈ પરાગકણિકાનો અંડકમાં પ્રવેશ થવા સુધીની સામૂહિક ઘટનાને શું કહેવાય તો કે સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયાઓ। બીજો એક પોઈન્ટ નોટ કરીએ કે સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજ એ જ જાતિની હોય, બરાબર, સ્ત્રીકેસરના પરાગાસન પર જે સ્થાપિત થતી પરાગરજ છે એ જ જાતિની હોય આવું જરૂરી નહીં। કુદરતી પરાગનયનની અંદર આવું શક્ય બનશે નહીં, ખાતરી આપી શકાય આવું કીધું છે। ટૂંકમાં શું કીધું તો કે પરાગરજ એ જ જાતિની હોય આવું ખાતરી આપી શકાય ને। એક ઉદાહરણ લઈ તો કે ધારો કે આપણી પાસે જાસૂદનું સ્ત્રીકેસર છે, કોનું સ્ત્રીકેસર છે, જાસૂદનું। હવે જાસૂદના પુષ્પની મુલાકાત તો ઘણા બધા પરાગ વાહકો લેતા હોય, ભમરી લેતી હોય, કીડીઓ લેતી હોય, ઘણા બધા લેતા હોય। એવું જરૂરી નથી કે પરાગરજ એ જ જાતિની પરાગરજ એટલે જાસૂદની જાતિની પરાગરજ જ અહીંયા લઈએ। એટલે કુદરતી પરાગનયનમાં એક પોઈન્ટ નોટ કરવાનો કે કુદરતી પરાગનયનમાં સ્ત્રીકેસરના પરાગાસન પર આવતી પરાગરજ એ જ જાતિની હોય એવું જરૂરી નહીં, એવું કહી શકાય નહીં કે ભાઈ એ જ જાતિની હશે। તો અહીંયા તો ઘણી બધી જાતિની પરાગરજ આવે, જો પરાગરજ એ જાતિની હોય કે ના હોય તો કેવી ઘટના થાય એની વાત કરીએ તો કે સ્ત્રીકેસર પાસે પરાગરજને ઓળખવા માટે સ્વીકાર કરવો કે નહીં એના માટેની ક્ષમતા, બરોબર યાદ રાખજો, મુદ્દો નોટ કરજો, બરાબર, કે સ્ત્રીકેસર પાસે નિશ્ચિત પરાગરજનો સ્વીકાર
કે અસ્વીકાર ઓળખવાની ક્ષમતા હોય. શું હોય? એને ઓળખવાની ક્ષમતા હોય. કેવી રીતે ક્ષમતા હોય? તો કે જો પરાગરજ એક જાતિની હોય તો એનો શું કરે? સ્વીકાર કરે. પરાગરજ અન્ય જાતિની હોય તો એનો શું કરશે? અસ્વીકાર કરશે. ધારો કે જાસૂદનું સ્ત્રી કેસર છે અને આના ઉપર કોઈ પરાગવાહક મધમાંથી જે ગુલાબની પરાગરજ લહે તો એ પરાગરજ જાસૂદ માટે એ જાતિની થાય નહીં. તો જાસૂદનું પુષ્પનો શું કરશે? અસ્વીકાર. એનું સ્થાપન જ નહીં કરે. જો પરાગરજ જાસૂદની જ હોય પણ બીજા જાસૂદમાંથી આવેલી છે, બરાબર, તો સ્ત્રી કેસરનો શું કરશે? સ્વીકાર. તો કે ઓળખે કેમ? તો કે સ્ત્રી કેસર પાસે પરાગરજને ઓળખવાની શું છે? ક્ષમતા. આગળ વાત કરીએ કેવી રીતે ઓળખે, બરાબર. તો પોઈન્ટ નોટ કરજો. એને આની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે દરેક સ્ત્રી કેસરનું પરાગાશન દરેક પરાગરજનો સ્વીકાર કરતું નથી. બીજો મુદ્દો કે સ્ત્રી કેસર પાસે પરાગરજને ઓળખવાની શું હોય? ક્ષમતા હોય. ક્ષમતા હોય આથી સ્ત્રી કેસર દરેક પરાગરજનો સ્વીકાર કરશે નહીં. જો પરાગરજ સ્ત્રી કેસર બંને એક જ જાતિના હોય, જો પરાગરજ પ્લસ સ્ત્રી કેસર બંને એક જ જાતિના હોય અથવા એક જ જાતિના ન હોય, બરાબર. જો એક જ જાતિના ન હોય, જો પરાગરજ અને સ્ત્રી કેસર એક જ જાતિના ન હોય તો આવી પરાગરજને અસંગત પરાગરજ કહેવાય. આવી પરાગરજને કઈ પરાગરજ કહેવાય? અસંગત પરાગરજ કહે છે. એક માર્કની અંદર પણ પ્રશ્ન આવે કે અસંગત પરાગરજ એટલે શું? તો કે પરાગરજ અને સ્ત્રી કેસર એક જ જાતિના ના હોય, કેવા? એક જ જાતિના ના હોય તો એને આપણે કેવી પરાગરજ કહીએ? અસંગત. ખ્યાલ પડે છે? બરાબર. જો સ્ત્રી કેસર અને પરાગરજ એક જ જાતિના નહીં હોય તો આવી પરાગરજ કેવી થઈ છે? અસંગત. જો પરાગરજ પ્લસ સ્ત્રી કેસર એટલે પરાગરજ અને સ્ત્રી કેસર એક જ જાતિના હોય તો આવી પરાગરજને શું કહેવાય? સંગત પરાગરજ. બરાબર. જો પરાગરજ અને સ્ત્રી કેસર એક જ જાતિના હોય તો સંગત પરાગરજ કહેવાય. આટલું તમે સમજી જાઓ એટલે આખો પ્રશ્ન આવી છે. વ્યાખ્યા સમજવી પડે, પરાગરજની સ્વીકૃતિ સમજવી પડે, પરાગરજની અસ્વીકૃતિ સમજવી પડે, પરાગરજ અસંગત કે પરાગરજ સંગત. આટલી વ્યાખ્યાઓ તમને આવડે એટલે આખો પ્રશ્ન આવી જાય. ફરીથી સમજાવું છું. પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેનો આંતરસંબંધ એટલે શું? તો કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ પરાગરેણુકાનો અંડકમાં દાખલ થવા સુધીની સામૂહિક ઘટનાને શું કહેવાય? સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયા. હવે કુદરતી પરાગરેણુમાં સ્ત્રી કેસરના પરાગાસન પર જે પરાગરજ આવે તે જ જાતિની હોય આવી ખાતરી આપી શકાય નહીં, અથવા એવું જરૂરી છે નહીં. આથી સ્ત્રી કેસર નિશ્ચિત પરાગરજને સ્વીકારે કે અસ્વીકારે એને ઓળખવાની ક્ષમતા કોની પાસે હોય? સ્ત્રી કેસર. તો કે સ્ત્રી કેસર પાસે એને સ્વીકારવી કે ના સ્વીકારવી એની ક્ષમતા હોય છે. જો પરાગરજ સ્ત્રી કેસરની જાતિની ના હોય, જો પરાગરજ સ્ત્રી કેસરની જાતિની ના હોય તો આવી પરાગરજને કેવી પરાગરજ કહેવાની? અસંગત પરાગરજ. ધારો કે જાસૂદનું પુષ્પ છે અને ગુલાબની પરાગરજ આવી તો બે વચ્ચેનો સંબંધ છે અસ્વીકૃત થશે તો એ પરાગરજ કેવી થઈ? અસંગત. બરાબર. એવી જ રીતે જો પરાગરજ અને સ્ત્રી કેસર બંને એક જ સરખી જાતિના હોય તો પરાગરજ કેવી થશે? સંગત. એટલે ધારો કે જાસૂદનું પુષ્પ છે અને જાસૂદની જ પરાગરજ આવી તો બંને એક જ જાતિના તો પરાગરજ કેવી થઈ? સંગત. ખ્યાલ પડી ગયો એટલો? ચલો હવે જોજો. જો પરાગરજ અસંગત હશે તો સ્ત્રી કેસર શું પ્રક્રિયા કરશે? અને પરાગરજ સંગત હશે તો સ્ત્રી કેસર શું પ્રક્રિયા કરે? એટલે આગળનો પોઈન્ટ નોટ કરજો. અસંગત પરાગરજ સામે સ્ત્રી કેસરની પ્રતિક્રિયા. અસંગત પરાગરજ સામે સ્ત્રી કેસર કેવી પ્રતિક્રિયા આપશે એની વાત કરીએ. તો કે જો પરાગરજ અન્ય જાતિની હોય એટલે સ્ત્રી કેસરની જાતિની નથી, ના હોય તો કેવી થાય? અસંગત. એટલે એવું પણ લખી શકીએ કે પરાગરજ અસંગત હોય, બરાબર. અથવા એવું લખીએ કે જો પરાગરજ અન્ય જાતિની હોય તો પરાગાસન ઉપર એનું સ્થાપન થશે નહીં. કારણ શું? તો કે સ્ત્રી કેસર એનો શું કરે? અસ્વીકાર.
સ્ત્રી કેસર શા માટે અસ્વીકાર કરે? તો કે પરાગરજ સ્ત્રી કેસરને કેવી છે? ખ્યાલ પડે છે? ફરીથી વાત કરું છું, પરાગરજ અન્ય જાતિની હોય એટલે કે અસંગત હોય તો પરાગાશય પર એનું સ્થાપન થશે નહીં. કારણ શું લખવાનું? તો કે સ્ત્રી કેસર તેનું શું કરે? અસ્વીકાર કરે. અસ્વીકાર શા માટે કરે? તો કે પરાગરજ કેવી છે? અસંગત એટલે કે અન્ય જાતિની છે. જો પરાગરજ એનું સ્થાપન નહીં કરે બરાબર અથવા એનો અસ્વીકાર કરશે તો પરાગરજનું પરાગાશય પર અંકુરણ કે વૃદ્ધિ થશે નહીં. ત્યાંથી પરાગરજનું શું થઈ જાય? નાશ થઈ જાય. એટલે ફરીથી આપણે ઉદાહરણની વાત કરીએ તો અહીંયા જાસૂદનું પુષ્પ છે બરાબર અને જાસૂદના પુષ્પનું સ્ત્રી કેસર છે. હવે અહીંયા જાસૂદના પુષ્પના સ્ત્રી કેસર ઉપર ગુલાબની પરાગરજ આવી તો કેવી થઈ? અસંગત. અસંગત થઈ એટલે અન્ય જાતિની થઈ. આથી જાસૂદનું પુષ્પ આ સ્ત્રી કેસરના પરાગાશયને સ્વીકારે નહીં. શું કરે? અસ્વીકાર. અસ્વીકાર કરશે તો હવે પરાગરજનું અહીંયા પરાગાશય પર અંકુરણ પણ નહીં થાય અને એની આગળ પરાગનલિકામાં વૃદ્ધિ પણ નહીં થાય. અંકુરણ પણ નહીં થાય અને વૃદ્ધિ પણ થશે. ખ્યાલ પડી ગયો? જો પરાગરજ અસંગત હોય અથવા અન્ય જાતિની હોય તો પરાગાશય પર એનું સ્થાપન થશે નહીં. કારણ તો કે સ્ત્રી કેસરનું શું કરે? અસ્વીકાર કરે. અસ્વીકાર કરે તો પરાગરજનું અંકુરણ કે વૃદ્ધિ થતી નહીં. હવે પરાગરજ સંગત હોય એટલે એ જ જાતિનું હોય તો સ્ત્રી કેસરની પ્રતિક્રિયા કેવી તેની વાત કરીએ. તો કે જો પરાગરજ સંગત હોય એટલે કે એની જ જાતિની હોય. જો પરાગરજ સંગત હોય એટલે કે એની જ જાતિની હોય ત્યારે તો કે સ્ત્રી કેસર એનો શું કરે? સ્વીકાર કરે. બરાબર અહીંયા શું કર્યો તો? અસ્વીકાર. પણ એની જ જાતિની હોય તો પરાગરજ એનો શું કરે? સ્વીકાર કરશે અને આગળ ફલનની ઘટના પ્રેરે. અંકુરણ થઈ ગયા પછી પરાગરજનું સ્ત્રી કેસર પર અંકુરણ થઈ ગયા પછી ફલનની જે ઘટના થાય એને કયું ફલન કહેવાનું? પશ્ચ. શું કહેવાનું? પશ્ચ ફલન. પહેલા ચેપ્ટરની અંદર તમે ભણશો પશ્ચ ફલનની ઘટના એટલે શું. તો યાદ રાખજો કે જો પરાગરજ સંગત હોય તો સ્ત્રી કેસર એનો સ્વીકાર કરી અને શું પ્રેરે? પશ્ચ ફલન. એટલે હવે ફલનની ઘટના આગળ વધશે. કેમ? કે પરાગરજ કેવી છે? સ્ત્રી કેસરને સંગત છે. સ્ત્રી કેસરના પરાગાશયને પરાગરજનું શું કર્યો? સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો એટલે હવે કઈ ઘટના થશે? પશ્ચ ફલન. પશ્ચ ફલનની ઘટના પ્રેરે તો આગળ કઈ પ્રક્રિયા થાય? તો કે પરાગનલિકા અંડકના જનન છિદ્ર દ્વારા કોના દ્વારા? અંડકના જનન છિદ્ર દ્વારા તો કે પરાગનલિકાનો વિકાસ કરી અને આગળ વહન કરશે. બરાબર પરાગરજ તો કે જનન છિદ્ર દ્વારા પરાગનલિકાનો વિકાસ કરી આગળ વહન કરશે. જનન છિદ્ર કેમાં છે? તો કે અંડકમાં. એટલે આપણને આગળનો પ્રશ્ન અંડકની રચના એટલે શું આવડતો હોવો જોઈએ. બરાબર હું રિવાઇઝ કરાવું. જનન છિદ્ર ક્યાં હોય? ચલો બરાબર જોજો. તો કે જનન છિદ્ર કેવી રીતે હશે? તો આપણે અંડક યાદ કરીએ તો આપણે આવી અંડકની અંડાકાર રચના જોઈએ. યાદ છે ને? શું જોઈતી? અંડકની અંડાકાર રચના જોઈતી. આ એને તો કે અંડનાળ. અંડકની અંદર તો કે શું ગોઠવવાનું હતું? ભ્રૂણકુટ. શું ગોઠવવાનું હતું? ભ્રૂણકુટ. 8 કોષ કેન્દ્રીય રચના હતી. 3 ઉપર ગોઠવવાના, 3 નીચે ગોઠવવાના, 2 વચ્ચે ગોઠવવાના. બરાબર આ ભાગની અંદર શું હતું? જનન છિદ્ર. અહીંયા શું હતું? જનન છિદ્ર. હવે જો પરાગરજ સ્થાપન થાય તો કોના દ્વારા? જનન છિદ્ર દ્વારા. એટલે આના દ્વારા. જનન છિદ્ર દ્વારા તો કે આગળ પરાગનલિકાનો વિકાસ થઈ અને તો કે અંડકની અંદર વહન પામે. પરાગરજ બે અવસ્થાની અંદર અંડકમાં વહન પામે. પરાગરજ બે અવસ્થાની અંદર અંડકમાં વહન પામે. એક દ્વિકોષીય અવસ્થા એટલે પરાગરજ કેવી હોય? 2a અને એક ત્રિકોષીય અવસ્થા પરાગરજ કેવી હશે? 3a. બરાબર આગળનો પ્રશ્ન યાદ કરજો. જો પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં દાખલ થાય તો પરાગરજ પાસે એક શું હશે? વાનસ્પતિક કોષ અને બીજો શું હશે? નાળ કોષ. એટલે આગળ શું યાદ કરવું પડે? પરાગરજની રચના. ચલો ફરીથી યાદ કરાવું તો કે આવો એક પરાગરજ છે. એટલે માતૃકોષમાં કેટલી પરાગરજ છૂટી પડી હતી? 4.
બરાબર એક પરાગરજ n કહેવાય આ n નું ફરીથી શું થતું સમવિભાજન એટલે એક પરાગરજની અંદર બે કોષ કેન્દ્રનું નિર્માણ થતું બે કોષમાંથી મોટો કોષ કયો હતો વાનસ્પતિક કોષ મોટો કોષ કયો હતો વાનસ્પતિક કોષ અથવા કયો કોષ હતો નાળ કોષ અને નાનો કોષ કયો હતો જનન કોષ તો કેવી રચના થઈ 2n n + n કેવી રચના થઈ 2n બરાબર એટલે કાતો પરાગરજ જ્યારે સ્ત્રીકેસરમાં દાખલ થાય ત્યારે દ્વિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ અને કાતો કેવી હોય ત્રિકોષીય હશે ત્યારે શું થયું હશે તો કે ત્યારે આવી રીતે ઘટના થઈ હશે તો કે એનું બે કોષમાં તો વિભાજન થયું એટલે મોટા કોષને શું નામ આપ્યું હતું વાનસ્પતિક કોષ અને નાના કોષને શું નામ આપ્યું હતું જનન કોષ આગળ હવે તો કે જનન કોષનું ફરી સમવિભાજન થાય એટલે આમાંથી ફરીથી બે કોષ કેન્દ્ર બનશે તો કે આ બંનેને શું કહેવાના નરજન્યુ શું કહેવાના નરજન્યુ કેટલા નરજન્યુ બન્યા બે એટલે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ એટલે કેવી રચના થાય ત્રિકીય જ્યારે આવું થશે ત્રિકીય રચના ત્યારે એમાંથી એક મોટો વાનસ્પતિક કોષ હશે અને બે શું હશે નરજન્યુ રેડી ચલો ફરીથી વાત કરું સંગત પરાગરજ સામે સ્ત્રીકેસરની પ્રતિક્રિયા કેવી હશે તો કે જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર એને શું કરે સ્વીકાર કરીને કઈ ઘટના કરે પશ્વફલન જ્યારે પશ્વફલન થશે ત્યારે પરાગરજ કોના દ્વારા જનન છિદ્ર દ્વારા કેમાં છે અંડક એટલે તમને અંડકનો પ્રશ્ન આવડતો હોવો જોઈએ તો કે જનન છિદ્ર દ્વારા પરાગ નલિકામાં વિકાસ પામી અને આગળ અંડક અથવા તો બીજાશયમાં વહન પામશે જ્યારે પરાગરજ આ પરાગ નલિકામાં વહન પામશે ત્યારે પરાગરજ બે અવસ્થામાં હોઈ શકે કાં તો દ્વિકોષીય અને કાં તો ત્રિકોષીય જો દ્વિકોષીય 2n હશે તો એક કયો કોષ હશે વાનસ્પતિક કોષ અને બીજો કયો કોષ હશે જનન કોષ જો ત્રિકોષીય 3n હશે તો એક વાનસ્પતિક કોષ અને બે શું હશે નરજન્યુ એનો મતલબ શું થયો તો કે જનન કોષમાંથી શું બની ગયા બે નરજન્યુ આગળના પ્રશ્નમાં આપણે વાત કરી છે ત્યારે તમારે બરોબર યાદ રાખવું પડશે હવે બરોબર જોજો તો કે સંગત પરાગરજની ઓળખ કેમ કરશે સ્ત્રીકેસર બરાબર કે ભાઈ આ પરાગરજ મને સંગત પરાગરજ છે આવું સ્ત્રીકેસર ઓળખ કેમ કરશે તો કે અહીંયા જાસૂદના પુષ્પનું સ્ત્રીકેસર છે અને જાસૂદની પરાગરજ આવી તો સ્ત્રીકેસરને ખબર કેમ પડે કે મારી પાસે સંગત પરાગરજ છે તો કે પરાગરજ પાસે કેટલાક રાસાયણિક ઘટકો શું હોય કેટલાક રાસાયણિક ઘટકો આવેલા છે કોની પાસે પરાગરજ પાસે તો કે પરાગરજ પાસે કેટલાક રાસાયણિક ઘટકો છે આ ઘટકો પાછા કોની પાસે હોય સ્ત્રીકેસર પાસે એટલે સ્ત્રીકેસર નક્કી કરે કે ભાઈ મારી પાસે જે રાસાયણિક ઘટકો છે એવા જ ઘટકો પરાગરજ પાસે હોય તો એ મારી જાતિની છે જો એવા ઘટકો ના હોય તો એ પરાગરજ એની જાતિની નથી તો કે કયા કયા રાસાયણિક ઘટકો તો કે એક તો પરાગરજની દીવાલ શું હોય પરાગરજની દીવાલ એટલે યાદ કરો સ્પોરોપોલિન અને અંદર વાત કેવી બરાબર તો બંને વાત છે એ તો કે બંને ઘટકો છે એ સ્ત્રીકેસર ઓળખી લે કોણ શું ઓળખે તો કે પરાગરજની દીવાલ એક રાસાયણિક ઘટક બીજો રાસાયણિક ઘટક પ્રોટીન શું ઓળખે બીજો પ્રોટીન સ્ત્રીકેસર પાસે જે પ્રોટીન છે પ્રોટીન પરાગરજ પાસે હોય તો સંગત નહીંતર અસંગત અને ત્રીજો યાદ રાખવાનો હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચક શું યાદ રાખવાનો હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચક અથવા જલ વિઘટિત ઉત્સેચક એને શું કહેવાય જલ વિઘટિત ઉત્સેચકો સ્ત્રીકેસર કેટલાક જલ વિઘટિત ઉત્સેચકોને ઓળખે જો પરાગરજ પાસે આ ઉત્સેચકો હોય તો સ્ત્રીકેસર પરાગરજને કેવું છે સંગત છે જો આ ઉત્સેચકો અથવા તો પ્રોટીન કે એવી પરાગરજની દીવાલ ના હોય તો પરાગરજ સ્ત્રીકેસરને કેવું છે અસંગત એક માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે ભાઈ સંગત પરાગરજની ઓળખ સ્ત્રીકેસર કેવી રીતે કરે તો કે રાસાયણિક ઘટકો દ્વારા કોના દ્વારા કરે રાસાયણિક ઘટકો દ્વારા કયા કયા ઘટકો પરાગરજની દીવાલ પ્રોટીન અને હાઇડ્રોલાઇઝિંગ ઉત્સેચકો જલ વિઘટિત ઉત્સેચકો રેડી ખ્યાલ પડી ગયો ચલો એક આકૃતિ ડ્રો કરી છે તો કે આ આટલું છે ને લાક્ષણિક સ્ત્રીકેસર છે બરાબર શું છે લાક્ષણિક સ્ત્રીકેસર તો કે અહીંયા ઉપરના ભાગે પરાગાસન છે શું છે પરાગાસન અને આ બીજાશય છે બીજાશયની અંદર શું ગોઠવવાનું તો કે આવું એક અંડક ગોઠવવાનું
અંડકની રચના યાદ કરજો. અંડક ગોઠવણું. અંડકની અંદર શું છે? ભ્રૂણપુટ. શું છે? ભ્રૂણપુટ. ભ્રૂણપુટની નીચેના ભાગે ત્રણ શું છે? પ્રતિધ્રુવીય કોષ. જો અંડકની રચના ઉલટી છે. કેવી છે? ઉલટી આમાં દોરેલી છે. એટલે ખરેખર અંડક આમ ઊભું હોય એટલે પ્રતિધ્રુવીય કોષ ક્યાં જતા રહે? નીચે. અને અંડપ્રસાધન ક્યાં જતું રહે? ઉપર. બરાબર? એટલે આકૃતિ ઉલટી દોરેલી છે. તો કે નીચેના ભાગે ત્રણ શું છે? પ્રતિધ્રુવીય કોષ. ઉપરના ભાગે શું છે? અંડપ્રસાધન. ત્રણ કોષ ને ગોઠવાના ને. અંડપ્રસાધનમાં શું છે? તો કે એક અંડકોષ અને બે સહાયક કોષ. યાદ કરો આગળનો પ્રશ્ન. બરાબર? અને વચ્ચે એક શું ગોઠવવાનું? દ્વિતીય કોષ કેન્દ્ર. એટલે કેવી રચના હતી અંડકની? ભ્રૂણપુટની રચના કેવી હતી? 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય. હવે તો કે પરાગાસન ઉપર જો કેટલીક પરાગરજ દાખલ થઈ. અહીંયા પરાગાસન ઉપર કેટલીક પરાગરજ દાખલ થઈ. જો પરાગરજ સ્ત્રી કેસરને અસંગત હશે એટલે જે પરાગાસન છે એ જ જાતિની પરાગરજ નહીં હોય તો સ્ત્રી કેસર એનો શું કરશે? અસ્વીકાર. અહીંયા વાત કરી ને સ્ત્રી કેસર શું કરશે? એનો અસ્વીકાર કરે. અસ્વીકાર કરે તો હવે પરાગરજમાં અંકુરણ થશે નહીં. જો પરાગરજ સંગત હોય તો સ્ત્રી કેસર એનો સ્વીકાર કરીને શું કરે? પશ્ચફલન. પશ્ચફલન કરે એટલે પરાગરજ છે જનનછિદ્ર દ્વારા કેવો વિકાસ પામે? પરાગનલિકામાં. એટલે ધારો કે અહીંયા ઘણી બધી પરાગરજ લઈ લી, એમાંથી એક પરાગરજ સ્વીકૃત થાય તો એમાંથી તો કે પરાગનલિકાનો વિકાસ થશે. કોનો વિકાસ થાય? પરાગનલિકાનો. પરાગનલિકાનો વિકાસ થાય જનનછિદ્ર છે. એટલે આપણે વાત કરી ને અહીંયા તો કે જનનછિદ્ર આકૃતિની અંદર તો કે અહીંયા જનનછિદ્ર છે. જનનછિદ્રમાંથી તો કે પરાગરજ અંદર દાખલ થશે. કેવા દાખલ થશે? તો કે પહેલા અંડપ્રસાધન બને. અંડપ્રસાધન પાસે એક શું છે? અંડકોષ. બે શું છે? સહાયક કોષ. હવે આ પરાગરજ દાખલ થાય એની અંદર કાં તો દ્વિતીય કોષ એટલે વનસ્પતિ કોષ ને જનન કોષ અને કાં તો તૃતીય કોષ વનસ્પતિ કોષ ને નરજન. જે પણ અવસ્થા હોય એ અવસ્થામાં દાખલ થઈ અંડપ્રસાધનની અંદર દાખલ થશે. અંડપ્રસાધનમાં એક શું છે? અંડકોષ. એટલે હવે નરજન્યુ અને અંડકોષ વચ્ચે શું થશે? ફલન. ફલનની ઘટના નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. રેડી? તો આજનો પહેલો પ્રશ્ન પૂરો થયો કે ભાઈ સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચેનો આંતરસંબંધ સમજાવો. ફરીથી વાત કરું. પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ પરાગનલિકાના અંડકમાં દાખલ થવા સુધીની સામૂહિક ઘટનાને શું કહેવાય? પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેનો આંતરસંબંધ. કુદરતી પરાગનયનમાં પરાગરજ એક જાતિની હોય એવું જરૂરી નહીં. જો એક જાતિની હોય તો શું કરે? સ્ત્રી કેસર એનો સ્વીકાર. એક જાતિની ન હોય તો શું કરે? અસ્વીકાર. કેમ? તો કે સ્ત્રી કેસર પાસે એને ઓળખવાની શું છે? ક્ષમતા. જો એક જાતિની ના હોય તો કેવી થાય? અસંગત. એક જાતિની હોય તો કેવી થાય? સંગત. અસંગત હશે ત્યારે સ્ત્રી કેસર એનો શું કરશે? અસ્વીકાર. અસ્વીકાર કરે એની પરાગાસન પર પરાગરજનું અંકુરણ કે વૃદ્ધિ થશે નહીં. જો સંગત હોય તો સ્ત્રી કેસર એને શું કરે? સ્વીકાર. સ્વીકાર કરીને કઈ ઘટનાને પ્રેરે? પશ્ચફલન. તો હવે પરાગરજ દાખલ થઈ એ પરાગરજ જનનછિદ્ર દ્વારા કેમાં વહન પામશે? પરાગનલિકાની અંદર વહન પામે. જે પરાગરજ અહીંયા દાખલ થાય છે બે અવસ્થાની અંદર હોઈ શકે. કા દ્વિકોષીય હોય અને કા ત્રિકોષીય હોય. દ્વિકોષીય હોય તો એક વનસ્પતિ કોષ અને એક જનન કોષ. ત્રિકોષીય હોય તો એક વનસ્પતિ કોષ અને બે નરજન્યુઓ. સંગત પરાગરજને ઓળખવા માટે સ્ત્રી કેસર પાસે શું હાજર છે? રાસાયણિક ઘટકો. એટલે પરાગરજ પાસે આવેલા રાસાયણિક ઘટકોને આધારે સ્ત્રી કેસર એને ઓળખે. કેટલા રાસાયણિક ઘટકો? 3. એક શું થયું? પરાગરજની દિવાલ. બીજું શું થયું? પ્રોટીન. અને ત્રીજું એડ્રોલાઇઝિંગ ઉત્સેચકો. બરાબર? અહીં આકૃતિ ડ્રો કરી અને સ્ત્રી કેસર અને પરાગરજ વચ્ચેનો આખો સંબંધ દર્શાવવાનો. ખ્યાલ પડી ગયો? હવે પાઠ્યપુસ્તકની અંદર એક પ્રયોગ થયો છે કે ભાઈ જેટલી પરાગરજ દાખલ થઈ આમાંની કેટલી પરાગરજ જીવંત છે? તો પરાગરજનો પ્રશ્ન જોયો આપણે ત્યારે આપણે કીધું કેટલીક પરાગરજ મિનિટ સુધી જીવિત રહે, કેટલીક પરાગરજ દિવસો સુધી જીવિત રહે, કેટલીક પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે. તો પરાગરજનો જીવંત છે કે નહીં તે દર્શાવતો એક પ્રયોગ સમજાવો. પ્રશ્ન પૂછાય તો નહીં થિયરીની અંદર પણ પ્રેક્ટિકલ બુકની અંદર આ પ્રશ્ન મૂક્યો છે. બરાબર? આ પ્રયોગ મૂક્યો છે અને બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પણ આ પ્રયોગ વારંવાર પૂછાય છે. એટલે પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યો છે
એ પરાગરજ જીવંત છે તે દર્શાવતો પ્રયોગ લો. એટલે આપણે સેકન્ડ ની અંદર પણ આ પ્રશ્ન લખવાનો કે ભાઈ પરાગરજ જીવંત છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો. તો કે પરાગરજ જીવંત છે દર્શાવવું હોય તો શું કરવું પડે? તો કે વિવિધ પ્રકારની વનસ્પતિના પુષ્પની શું લેવાની? પરાગરજ. ઘણી બધી પુષ્પની પરાગરજ લેવાની. વટાણા છે, જાસૂદ છે, રબર, ગુલમોહર છે, જેટલા ધતુરો છે, ધતુરામાં એકદમ ક્લિયર દેખાશે. તો પર જેટલી વનસ્પતિ છે તે જુદી જુદી મળી આવતી વનસ્પતિની શું લેવાની? પરાગરજ. પ્લસ તો કે આપણે 10% શર્કરાનું સાંદ્ર દ્રાવણ બનાવવાનું. 10% સુક્રોઝનું શું કરવાનું? સાંદ્ર દ્રાવણ બનાવવાનું. હવે શું કહીશું? તો કે સ્લાઇડ લેવાની. સ્લાઇડ ઉપર તમારે ધતુરાના પુષ્પની પરાગરજ છાંટવાની. બરાબર? કેમ કે પરાગરજ તો એકદમ નાની છે, હળવી છે, એટલે માઇક્રોસ્કોપમાં લેવું પડશે. તો પરાગરજ સ્લાઇડ પર છાંટતા પહેલા સ્લાઇડ પર 10% સુક્રોઝનું જે દ્રાવણ લીધું, શર્કરાનું દ્રાવણ લીધું, એક ટીપું મૂકવાનું. સ્લાઇડ પર શું કરવાનું? એનું એક ટીપું મૂકવાનું. એક ટીપું મૂકી અને વટાણા અથવા તો ધતુરાના પુષ્પની પરાગરજ નાખવાની. શું કરવાનું? વટાણા અથવા તો ધતુરો અથવા તો જાસૂદ અથવા ગુલમોહર. બરાબર? વટાણા અને ધતુરામાં ક્લિયર દેખાશે, સહેલું પડશે. એટલે વટાણા અથવા તો જાસૂદના અથવા ધતુરાના પુષ્પની પરાગરજ નાખવાની. કેમાં? તો કે જે સ્લાઇડ પર એક ટીપું કોનું મૂક્યું? 10% શર્કરાના દ્રાવણ. એક ટીપું મૂક્યું, એમાં પરાગરજ નાખવાની. પરાગરજ નાખી અને એને 15 થી 30 મિનિટ સુધી એમનેમ રહેવાનું. મિક્સ થવા દેવાનું. કેટલી મિનિટ? 15 થી 30 મિનિટ સુધી. 15 થી 30 મિનિટ બાદ તો કે એના પર કવર સ્લિપ મૂકી અને એને માઇક્રોસ્કોપના લો પાવરમાં નિહાળવાનું. બરાબર? 10x. તો કે માઇક્રોસ્કોપના લો પાવરની અંદર નિહાળીએ, અવલોકન કરીએ તો આપણને આવી પરાગરજ દેખાય. બરાબર? માઇક્રોસ્કોપની અંદર જો લો પાવરની અંદર નિહાળીએ 15 થી 30 મિનિટ બાદ તો આપણને આવી આકૃતિ દેખાશે. આકૃતિની અંદર આ પરાગરજ છે અને આ કોનો વિકાસ થયો? પરાગ નલિકાનો. કોનો વિકાસ થયો? પરાગ નલિકાનો. બરાબર? પરાગ નલિકાના વિકાસ સાથે આપણને માઇક્રોસ્કોપમાં પરાગરજ દેખાય. તો તમારે નાનો એવો પ્રશ્ન છે, સેટ નોટની અંદર લખવાનો કે ભાઈ પરાગરજ જીવંત છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો. શું લખશું? તો કે વિવિધ પ્રકારની વનસ્પતિઓની પરાગરજ લઈ અને 10% શર્કરાનું દ્રાવણ લો. પછી લખવાનું કે સ્લાઇડ પર શર્કરાના દ્રાવણનું એક ટીપું મૂકી વટાણાના પુષ્પની પરાગરજનો છંટકાવ કરો. પછી લખવાનું 15 થી 30 મિનિટ બાદ તો કે સ્લાઇડ પર કવર સ્લિપ મૂકી સ્લાઇડને માઇક્રોસ્કોપના લો પાવરમાં નિહાળો. બરાબર? તો કે પરાગરજની પરાગનલિકાની વૃદ્ધિ થતો દેખાવ આપણને દેખાય. આકૃતિ એક ડ્રો કરી નાખો. તો આજના બે પ્રશ્ન પૂરા કર્યા કે ભાઈ સ્ત્રીકેસર અને પરાગરજ વચ્ચેનો આંતરસંબંધ સમજાવો અને પરાગરજ જીવંત છે તે દર્શાવતો પ્રયોગ સમજાવો. બરાબર? બે પ્રશ્ન તમારે સેટ નોટની અંદર લખવાના છે. બરાબર? આ પ્રશ્ન તમને 3 માર્ક અથવા તો 2 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. એટલે બરોબર નોટ કરજો. સંગત, અસંગત, સંગત હોય તો કેવી પ્રક્રિયા, અસંગત હોય તો કેવી પ્રક્રિયા અને આપી. અને એક પરાગરજને જીવન દર્શાવતો પ્રયોગ. રેડી? ચલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કૃત્રિમ ફલનની વાત કરીશું. આજે અહીંયા સુધી રાખીએ. બે પ્રશ્ન તમારે હોમવર્કની અંદર